અમેરિકા ગયેલા લાખો ભારતીયો પર આજે જોખમ લટકી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે આ અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી લાખો લોકો પોતાના સપનાઓ સાકાર કરવા માટે અમેરિકા જાય છે। 75 લાખથી 1 કરોડનો ખર્ચો કરીને દેવા કરીને અને જમીનો વેચીને તથા વ્યાજે પૈસા લઈને પણ કેટલાક લોકો કામ ધંધા માટે અને રોજગાર મેળવવા માટે તથા સ્થાયી થવા માટે અમેરિકા જતા હોય છે, પરંતુ હાલ બીજી વખત રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પે ડિપોર્ટેશનની કામગીરી શરૂ કરી છે। પહેલી ખેપમાં 104 જેટલા ભારતીયોને અમેરિકાના લશ્કરી પ્લેનમાં બેસાડીને અમૃતસર લાવવામાં આવ્યા અને તેમાંથી 37 ગુજરાતી હતા, જેમની સઘન પૂછપરછ કરવામાં આવે છે। આવી રીતે વસવાટ કરવા ગયેલા ભારતીયો પર આજે એક જોખમી તલવાર લટકી રહી છે, જેમાં 2 લાખથી વધુ ગુજરાતીઓ છે અને સૌથી 17 લાખ લોકો સમગ્ર દેશના છે। હાલ 65 થી 70 લાખ ભારતીય લોકો અમેરિકામાં વસવાટ કરે છે। આપણે સાંભળતા આવ્યા છીએ કે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમગ્ર વિશ્વમાં ડંકો વાગે છે। અમેરિકા સાથેના સંબંધો અને ટ્રમ્પ સાથેની મિત્રતાની વાતો આપણે સાંભળીએ છીએ, ત્યારે કેન્દ્ર સરકારને અમારી વિનંતી છે કે જે પણ ભારતીયો પર ચિંતાના વાદળો ઘેરાયા છે એમના માટે અમેરિકાની સરકાર સાથે મળીને અને વાટાઘાટો કરીને આ મુદ્દા પર કોઈ યોગ્ય નિરાકરણ લાવે એવી અમારી માંગ છે। આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ અને ગુજરાત મોડેલની વાતો કરવામાં આવે છે, ત્યારે ગુજરાત સહિત પૂરા દેશમાં રોજગારીની એવી તકો ઊભી કરવામાં આવે જેના કારણે લોકોએ આ રીતે પોતાના પરિવારને છોડીને વિદેશમાં ન જવું પડે એવી અમારી માંગણી છે। ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિર્પોટેશનની કડક નીતિ અપનાવીને જે ભારતીય પર એમણે કડક વલણ અપનાવ્યું છે, ત્યારે પહેલી ખેપમાં 104 જેટલા ભારતીયોને લશ્કરી વિમાન 130 સી પ્લેન દ્વારા અમૃતસર લાવવામાં આવ્યા। એમાંથી 37 તો ગુજરાતી હતા, જેમની સઘન પૂછપરછ કરવામાં આવી। ત્યારે આવી રીતે જે પણ લોકો ત્યાં વસવાટ કર્યો છે, ત્યાં ગયેલા છે, એમના પર આજે જોખમની તલવાર લટકી છે, જેમાં 2 લાખથી પણ વધુ લોકો ગુજરાતીઓ છે, 16 થી 17 લાખ લોકો દેશના છે અને પૂરા દેશમાંથી આજે 65 થી 70 લાખ લોકો ત્યાં વસવાટ કરે છે। ત્યારે આપણા વડાપ્રધાનશ્રીનો વિશ્વમાં ડંકો વાગે છે એવું આપણે સમાચારોના માધ્યમથી સાંભળીએ છીએ। અમેરિકા સાથેના સંબંધોની વાતો સાંભળીએ છીએ, ટ્રમ્પ સાથેની મિત્રતાની વાતો સાંભળીએ છીએ। ત્યારે કેન્દ્ર સરકારને અમારી વિનંતી છે, જે પણ ભારતીયો પર ત્યાં જોખમ ઊભું થયું છે, ચિંતાના વાદળો ઘેરાયેલા છે, એમના સત્વરે અમેરિકી સરકારો સાથે વાટાઘાટો કરી નિરાકરણ લાવે એવી અમારી માંગ છે। સાથે આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ, ગુજરાત મોડલની વાતો કરીએ છીએ, ત્યારે ગુજરાત સહિત પૂરા દેશમાં એવી રોજગારીની તકો ઊભી કરવામાં આવે જેથી કરીને આવા કોઈ પણ વ્યક્તિ પોતાના પરિવાર સાથે વિખૂટા પડીને વિદેશ ન જાય અને આવી જોખમની નીતિ ન અપનાવે। એટલા માટે આપણા રાજ્ય સહિત દેશમાં જ રોજગારી ઊભી કરવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે।